નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, વાત આજે કરવી છે ભ્રષ્ટાચારની. આમ તો સમગ્ર દેશમાં ગુજરાત એ વિકાસનું મોડલ છે, પરંતુ આ વિકાસનું મોડલ અત્યારે ભ્રષ્ટાચારના ભાર નીચે દબાઈ રહ્યું છે. અને ભ્રષ્ટાચારનો જીવતો જાગતો દાખલો સામે આવ્યો છે સુરત ખાતેથી. સુરતના કામરેજ તાલુકાના તડકેશ્વરમાં 21 કરોડ રૂપિયાના ખર્ચે ટાંકી બનાવવામાં આવે છે. આ ટાંકી પાણી આપવા માટે હોય છે, પરંતુ આ ટાંકી બનવાની સાથે તૈયાર થઈ અને પાણી ટેસ્ટિંગ માટે ભરવામાં આવ્યું તો આ ટાંકી તૂટી પડી અને સાથે સાથે 3 મજૂરોને ઈજાગ્રસ્ત પણ કરતી ગઈ. હાલ તો આ ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ છે અને કાર્યવાહીના પણ જે દાવાઓ થઈ રહ્યા છે. અને બીજી તરફ એક દાખલો અમદાવાદ ખાતેથી સામે આવ્યો કે જ્યાં 70 વર્ષ જૂની ટાંકીને તોડવા માટે જેસીબી મશીન ચડાવવું પડ્યું. 3 દિવસ સુધી જેસીબી મશીન ચાલ્યું અને જે બાદ ટાંકી તોડવાનું જે કામ છે તે પૂર્ણ થયું હતું. એટલે સવાલ એ થાય કે 70 વર્ષ જૂની ટાંકીને તોડવા માટે જેસીબી મશીનની જરૂર પડી અને અત્યારે તાજી બનેલી ટાંકી જેમાં 21 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે તે ટેસ્ટિંગ સમયે જે તૂટી પડી, જવાબદારી કોની? આમાં ભ્રષ્ટાચાર કોણે કર્યો છે? સવાલ એ પણ થાય કે મલાઈ કોણ ખાઈ રહ્યું છે? ગુજરાતની સ્થિતિ એવી છે કે પુલ બને, રસ્તો બને, શાળા બને અથવા તો કોઈ પણ વિકાસનું કામ થાય તો આ વિકાસનું કામ થાય એ પહેલા ભ્રષ્ટાચાર શરૂ થઈ જાય છે. અને જીવતા જાગતા દાખલાઓ અવારનવાર સામે આવતા રહ્યા છે અને હજુ પણ જે આ દાખલો સામે આવ્યો તેમાં કાર્યવાહીના આદેશો તો આપવામાં આવ્યા છે કે પોલીસ કાર્યવાહી થશે, આરોપીઓની ધરપકડ થશે, ઇજનેર સસ્પેન્ડ થશે, સરકારી અધિકારીઓને પણ છોડવામાં નહીં આવે. ત્યારે આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે ને જાણવું છે કે મલાઈ કોણ ખાઈ રહ્યું છે. ત્યારે સુરતની આ ટાંકીએ ફરીથી ભ્રષ્ટાચારનું ચિત્ર ઉજાગર કર્યું છે અને આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે. ત્યારે મારી સાથે જોડાયા છે ભાજપના નેતા તરીકે શૈલેષભાઈ પરમાર, કોંગ્રેસના નેતા તરીકે વિરમભાઈ દેસાઈ અને એક વિશ્લેષક તરીકે જયવંતભાઈ પંડ્યા. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત શૈલેષભાઈ આપનાથી હું કરીશ. ભ્રષ્ટાચારની ટાંકી તૂટી પડી છે, ભ્રષ્ટાચારનો પોલ ખુલ્લો પડ્યો. ગુજરાતમાં અનેક દાખલાઓ આવ્યા, હવે કાર્યવાહીની આશા રાખવામાં આવી રહી છે અને થઈ પણ છે, પરંતુ ભ્રષ્ટાચાર માટે જવાબદાર કોણ? જો મંતવ્ય ન્યૂઝ દ્વારા જે પ્રકારના અહેવાલો જોયા છે અને જે ટાંકી માનો કે ટેસ્ટિંગ માટે પાણી ભરવામાં આવ્યું અને પછી પડી ગઈ છે, બીજી જે ટાંકી છે એ વર્ષો જૂની છે પણ એના માટે જેસીબી લાવવું પડે છે. આ બંને બાબતોમાં જો જઈએ તો જે નવસારીની વાત છે એમાં જે ટાંકી તૂટી પડી છે એમાં કયા પ્રકારનું મટીરિયલ, નબળું પ્રકારનું મટીરિયલ હતું કે કોઈ જે સળિયા નાખવાના છે, લોખંડ જે વાપરવાનું છે, સિમેન્ટ કોન્ક્રીટ જે વાપરવાની છે એમાં ક્યાંય ગફલત હતી અથવા તો એ અધિકારી, પદાધિકારી અથવા કોન્ટ્રાક્ટર જે છે એણે ક્યાંય ગફલત કરી છે તો એ તમામ ઉપર પગલાં પણ લીધા છે. આજે કેબિનેટમાં પણ આ બાબતની ચર્ચા થઈ છે અને કેબિનેટના નિર્ણય પછી મુખ્યમંત્રીશ્રીએ પણ આપના ટીવીના માધ્યમથી મેં જોયું કે મુખ્યમંત્રીશ્રીએ પણ તાકીદના પગલાં લેવાને તપાસ કરવાના આદેશ આપ્યા છે. મૂળ વાત જે ટાંકી બનતી હતી એ ટાંકીમાં ત્યારે જે માનો કે ટાંકીમાં બનતી હોય ત્યારે જે માર્ગ મકાન વિભાગ અથવા તો જે સિંચાઈ વિભાગ છે એના અધિકારીઓ ત્યાં હતા. એ અધિકારીમાંથી પણ 2 અધિકારીઓને ઉપર પગલાં લીધા છે. જે કોન્ટ્રાક્ટર જે છે એ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં નાખવાની સાથે એના તમામ પ્રકારના જે બિલો છે, જે પેમેન્ટ છે એ બધા સીલ કરી દેવામાં આવ્યા છે અને એમ છતાંય અત્યારે પણ તપાસના આદેશ આપ્યા છે. એટલે આગામી દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. જી બિલકુલ. શૈલેષભાઈ, વાત ખૂબ સરસ કરી. હવે વિરમભાઈ, હું આપની પાસે આવીશ. સુરતનો દાખલો અત્યારે તાજો છે ને આ પહેલાનો દાખલો અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ. કરોડોના ખર્ચાથી બ્રિજ બન્યો અને જે બાદ સરકારને ખબર પડી કે આમાં ભ્રષ્ટાચાર થયો છે. વારંવારની બનતી આવી ઘટનાઓ, આપને શું લાગે છે મલાઈ કોણ ખાય છે? રોનક, આમાં સીધું કહેવું હોય તો જવાબદારી આમાં કોની બને તો સત્તા સ્થાને જે લોકો બેઠા છે એની સીધી જવાબદારી આવતી હોય છે. એક માર્ગ મકાન વિભાગ કહો કે કોઈ પણ વિભાગને આપણે લઈ લઈએ, જેની જોડે આ પોર્ટફોલિયો હોય એની સીધી જવાબદારી આમાં આવે. એટલે આપણે સમજી શકીએ છીએ કે એમની દેખરેખ વગર આ કાર્ય થયું ના હોય, એમની ધ્યાનમાં હોય, એમની ત્યાં આ પોર્ટફોલિયો આવતા હોય
સહીઓ થતી હોય અને આ બધું જ ચાલતું હોય છે. એક ટાંકીની વાત નથી, આપણે આ એક આપણા માટે દ્રષ્ટાંત છે, સૌથી મોટું ઉદાહરણ છે કે એનું ટેસ્ટિંગ કરતા હતા ને એમાં જે પાણી ભર્યું અને એમાં એ તૂટી ગયું. એવું એ જ બાબતને આપણે થોડીક એને સમાંતર આપણે બીજી વાત કરીએ તો અમદાવાદના જે તમે હમણાં જ ઉલ્લેખ કર્યો એનો, અમદાવાદની અંદર ખોખરા વિસ્તારમાં બનેલો બ્રિજ 3 વર્ષમાં એને તોડી નાખવો પડ્યો, બંધ કરી નાખવો પડ્યો. એટલે પ્રજાના ટેક્સના પૈસા, જનતાના જે ટેક્સના પરસેવાના જે પૈસા છે એ આવી રીતે પાણીમાં વહાવી દેવાના છે. કોણ મલાઈ ખાઈ રહ્યું છે? તો મેં પહેલાં જેમ કહ્યું એમ કે જે વિભાગ હોય આ નાની માછલીઓને દંડવામાં ક્યાંક આવે છે અને જે મગરમચ્છો છે એકદમ ખુલ્લા ફરતા હોય છે, એમના માટે કશું જ થતું નથી. માત્ર તપાસના જેવા આવા ગતકડા એવા સારા શબ્દો મૂકી દેવાના અને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, આટલી વાત કરી અને એમનું કામ પૂરું થઈ જાય છે ત્યાં. જી બિલકુલ, વિરમભાઈ ખૂબ સરસ વાત કરી કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે પરંતુ એને પકડવા પડે છોડવા માટે. ખાસ જયવંતભાઈ, હું આપની પાસે આવીશ. વારંવારના ગુજરાતમાં બનતા ભ્રષ્ટાચારના કિસ્સાઓ હજુ મને લાગતું નથી કે સરકારની આંખ ઉઘડી છે. તપાસ કાર્યવાહી થાય છે, આ દાવાઓ તો હવે જૂના થઈ ગયા છે, કારણ કે કોઈ પણ બ્રિજ પડે, કોઈ પણ લોકોનું મૃત્યુ થાય, સાથે સાથે કોઈ અધિકારી એમાં પકડાય તો તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અને હવે આ સુરતની ટાંકી 21 કરોડ રૂપિયાનું તો પાણી થઈ ગયું છે. અત્યારે તો એવું કહેવામાં આવ્યું કે પેમેન્ટ રોકાઈ ગયું છે, પરંતુ એ લોકોને પાણી મળવામાં તો મોડું થયું. એ ભ્રષ્ટાચારની ટાંકી તૂટતા લોકોને હવે વિશ્વાસ તો નહીં બંધાય. આ સમગ્ર મુદ્દાને જોઈ રહ્યા છો કઈ રીતે, અને સાથે સાથે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ઘર કરી ગયો છે, શું કહેશો? જી જયવંતભાઈ. આ છે ને ની ટાંકી છે તૂટી છે, ભ્રષ્ટાચારની ટાંકી તૂટી છે, વિશ્વાસની ટાંકી તૂટી છે, પ્રજાએ મૂકેલા વિશ્વાસની ટાંકી તૂટી. એટલે દિન પ્રતિદિન ભાજપને જે મત મળી રહ્યા છે એ મતમાં ગાબડું પડી રહ્યું છે અને એ વિશ્વાસ જે પ્રજાએ ભાજપ ઉપર મૂક્યો હતો, આનું કારણ એ છે કે એકવાર થાય ને કોઈ પણ થાય તો આપણે એમ કહીએ કે ચૂક છે, ચૂક. બીજી વાર થાય તો એને આપણે ભૂલ કહીએ અને ત્રીજી વાર થાય તો એને અપરાધિક બદમાશી કહીએ. આ વારંવાર થઈ રહ્યું છે અને આપણને સ્પષ્ટ રીતે આપણને ખ્યાલ આવે. દરેક દાખલા તરીકે સ્કૂલ હોય તો સ્કૂલમાં પ્રિલિમ, પછી નવમાસિક અને આપણે છમાસિક, નવમાસિક અને વાર્ષિક પરીક્ષા હોય છે. એમ કોઈ પણ કામ થાય તો એ કામમાં તબક્કાવાર એનું પરીક્ષણ થવું જોઈએ. થતું છે કે કેમ એ પ્રશ્ન છે, પણ થવું જોઈએ. માલ જે વપરાય છે એ નથી બરાબર વપરાય છે કે નહીં, કઈ ક્વોલિટીનો વપરાય છે, જે ટેન્ડરમાં ભર્યું છે એ પ્રમાણે વપરાય છે કે નહીં. અને આપણી સમક્ષ આવા અનેક ઉદાહરણ છે કે પુલ તૂટી પડ્યા હોય, મોરબીની ઘટના હોય, એ આખી જુદી ઘટના હતી, પણ આ પ્રકારની ઘટનાઓ બને, આ ઘટનામાં સદનસીબે કોઈનું મૃત્યુ નથી થયું, એ સારી વાત છે. પણ એટલો ઈશ્વરનો પાડ માનો કે ભાઈ આ આપણે બચી ગયા. પણ જે ઘટનાઓ બની રહી છે 21 કરોડના ખર્ચે, તમે જે પ્રસ્તાવનામાં કીધું કે અગાઉ જે બની હતી ટાંકીને તોડવા માટે જેસીબી મશીન લાવવું જયારે એની મેતે તૂટી ગઈ, તો એવું કયું મટીરિયલ એમાં વપરાયું હતું? સબસ્ટાન્ડર્ડ મટીરિયલ વપરાયું હતું? કોની ભૂલ હતી? કોન્ટ્રાક્ટરની? આમાં ઘણા બધા કારણો હોઈ શકે, એમાં આપણે પડતા નથી, કારણ કે ઘણીવાર સસ્તામાં સસ્તો કોન્ટ્રાક્ટર લાવવાની વાત હોય તો એ પછી સબ સ્ટાન્ડર્ડ મટીરિયલ વાપરે, અથવા તો પછી જેટલા ભાગ બટાય હોય એ પ્રમાણે પછી કોન્ટ્રાક્ટરને એવું મટીરિયલ વાપરવું પડે. તો કે ભાઈ અમે જોઈ લેશું, આ પ્રકારની વાતો થતી હોય કે તું અમને કમિશન આપી દે, પછી તું તારે ભલે ને હલકું મટીરિયલ વાપરજે, તને કોણ જોવા આવવાનું છે. આ પ્રકારની વાતો પણ આટલા વર્ષો પછી જયારે આટલી બહુમતી મળતી હોય છે તો એમાંય સુરત તો 2017માં પણ ભાજપને સાથ આપનારું પ્રદેશ હતો, એટલે સુરત ઝોન હતો. તો એમાં આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે એક પ્રશ્ન થાય છે કે આ ક્યાં સુધી બન્યા રાખશે અને ક્યાં સુધી એક ને એક રિપીટેડ ડાયલોગ સાંભળવા મળશે કે ચમરબંધીને નહીં છોડવામાં આવે.
આ એકવાર ઘટના બને, ગંભીરાની દુર્ઘટના બને, બીજી કઈ દુર્ઘટના બને, દર વખતે એકને એક અને એનું નિરીક્ષણ કેમ નથી થતું? જે કઈ કામો થાય છે એ કામોનું નિરીક્ષણ કોણ કરે છે? બીજા કોઈ તટસ્થ વ્યક્તિ દ્વારા કરાવો, તટસ્થ એજન્સી દ્વારા કરાવો. અને કોઈ મોટી દુર્ઘટનાથી મોટી જાનહાની થાય એ પહેલા આ પ્રકારની જે કામગીરી છે એનું નિરીક્ષણ કરાવવું ખૂબ જરૂરી છે. અને એના બોર્ડ કોન્ટ્રાક્ટર કોણ છે એને ખરેખર બ્લેકલિસ્ટ, કારણ કે આપણે અહીંયા અમદાવાદમાં તો ખબર છે કે જે બ્લેકલિસ્ટ કરવાના હતા એને પછી કામ મળતું રહ્યું હતું બીજી કોઈ કામમાં પણ. એટલે આવું કહેવાનું કંઈક અને કરવાનું કંઈક એવું હવે સ્થાપિત ન થવું જોઈએ. જનતા જે ભરોસો મૂકી રહી છે એ વારંવાર ન મૂકી શકે. એ પછી ધ્યાન રાખવું જોઈએ કે, કારણ કે એવું નથી કે વિકલ્પ નથી હોતો, ઘણીવાર વિકલ્પ છે પછી જનતા ઉભો કરી લેતી હોય છે. પરંતુ ઓવરઓલ જે નરેન્દ્ર મોદીજી કામ કરીને ગયા છે એ કામમાં એટલો પ્રશ્ન નથી થતો, તો આ કેમ તમે એના નરેન્દ્ર મોદીનો ભરોસો તોડી રહ્યા છો ને? તમે નરેન્દ્ર મોદી એમ કહેતા હોય કે મને મત આપીને દરેક ઉમેદવારને મત આપજો, હું પોતે જ ઉભો છું એમ માનીને, તો એ વખતે એ ઉમેદવારો, એ સુરતના મનપાના અધિકારીઓ કે જે કઈ ચૂંટાયેલા લોકો છે એ બધાને એની પાસેથી સારું કામ કાઢવાની જવાબદારી કોની છે? આખરે એ પ્રશ્ન છે. જી બિલકુલ. શૈલેષભાઈ, હું આપની પાસે આવીશ. ભ્રષ્ટાચાર આ શબ્દ હવે સામાન્ય થતો જઈ રહ્યો છે અને કોઈને ડર નથી ભ્રષ્ટાચાર કરવામાં. ભાજપ સરકારનું શાસન ગુજરાતમાં આટલા વર્ષોથી છે, હજુ સુધી ભ્રષ્ટાચાર કરવામાં અધિકારીઓ, નેતાઓ, કોન્ટ્રાક્ટરોને ભય કેમ નથી લાગતો? રોનકભાઈ, ભ્રષ્ટાચાર ઓછો કરવા માટે જે પ્રકારે અમારી ડબલ એન્જિનની સરકારે પગલાઓ લીધા છે, ઓનલાઈન પેમેન્ટ પણ કર્યું છે અને ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી જે રકમ જમા થાય છે એનાથી કેટલોય ભ્રષ્ટાચાર અટકો છે. અમે એમ નથી કહેતા કે અમારી સરકાર આવી ગઈ એટલે ભ્રષ્ટાચાર ઝીરો થઈ ગયા, નહીં, પણ ભ્રષ્ટાચાર કેમ ઓછો થાય, જે પ્રજાની માનસિકતા કેમ ઓછી થાય અને એના માટે કડક પગલાઓ પણ લઈએ છીએ. આ બાબત જે છે, માનો કે માંડવીનું તડકેશ્વર છે એમાં 11 લાખની ક્ષમતાવાળી જે ટાંકી હતી પાણીની અને એ 21 કરોડના ખર્ચે બની હતી અને એમાં 33 ગામો, માંડવી તાલુકાના 33 ગામોને પાણી આપવાનું હતું. પાણી આપવાની આખી યોજના હતી. એ યોજનાના ભાગરૂપે કોન્ટ્રાક્ટરને આ ટાંકીનું કામ, સંપ પણ છે, ટાંકી પણ છે, તો ટાંકીનું જે કામ સોંપવામાં આવ્યું એટલે એ ટાંકી પડી છે. ટાંકી પડ્યા પછી SVNIT જે આપણી સરદાર વલ્લભભાઈ પટેલ જે ઇન્સ્ટિટ્યૂટ છે એ તપાસ કરે છે ને તપાસ ચાલુ છે, એનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. ત્યાં જ જેણે ડિઝાઇનમાં ભૂલ કરી, કન્સ્ટ્રક્શનમાં ભૂલ કરી, ક્વોલિટીમાં ભૂલ કરી, મટીરિયલમાં ભૂલ કરી, તાંત્રિક રિપોર્ટમાં ભૂલ કરી કે તાંત્રિક કારણો કંઈ એમાં કાંઈ ભૂલ કરી કે GSSW જે છે, GWSSB, જે GWSSB પાણી પુરવઠાની જે આપણી સંસ્થા છે, એ સરકારનો ભાગ છે, એના એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે છે એને પણ સસ્પેન્ડ કર્યા છે. સાથે ડેપ્યુટી એન્જિનિયર છે એને પણ સસ્પેન્ડ કર્યા છે. જી બિલકુલ, જેટલા લોકો ઉપર પગલાઓ લીધા છે. પગલા લીધા ખૂબ સારી બાબત છે, પરંતુ તમે કીધું કે જેને પણ ભૂલ કરી, એન્જિનિયરે ભૂલ કરી, એ સ્ટ્રક્ચર બનાવવા વાળાને ભૂલ કરી, પરંતુ એક માણસ ભૂલ કરે તો બીજાને કેમ નથી દેખાતું? કાંઈક તો મલાઈ મળી રહી છે ને, ત્યાર તો આટલા સુધી નથી દેખાતું. બાકી હું ભૂલ કરું ને તમને ના દેખાય એવું કોઈ દિવસ બન્યું છે ખરા? જો મુખ્યમંત્રી કક્ષાએથી તપાસના આદેશ આપ્યા છે, રાજ્યની બુધવારે કેબિનેટ આજે મળે છે, એમાં કેબિનેટમાં પણ ગંભીરતાથી ચર્ચા થઈ છે અને આની પાછળ કોણ જવાબદાર છે મેં પહેલા પણ કહ્યું, કોન્ટ્રાક્ટર જવાબદાર છે જ, એ 100%ની વાત છે કે કોન્ટ્રાક્ટર જવાબદાર છે, પણ સરકારના અધિકારીઓ જવાબદાર, સરકાર પણ જવાબદાર સરકાર જ હોય, સવાલ સરકારને જ હોય. હમણાં વાત કરતા હતા મારા ભાઈબંધ કે ભાઈ વારંવાર થતી ભૂલ, એટલે એક વખત ભૂલ કરે, 2 વખત ભૂલ કરે, 3 વખત, પણ વારંવારી થતી ભૂલ એ જાણી જોઈને કરેલું કૃત્ય છે. ઘણી વખત તો ક્રાઇમની ભાષામાં કહીએ તો અસામાજિક કૃત્ય ગણાય કે એક ભૂલ હોય, 2 ભૂલ હોય, પણ વારંવાર થાય છે. હજારોની સંખ્યામાં આપણી પાસે ટાંકીઓ છે, આના કરતાં પણ મોટી મોટી પાણીની ટાંકીઓ છે, એ હજુ અડીખમ ટકી રહી છે.
બીજી ટકી રહીને આ કેમ તૂટી એવું હું નથી કહેતો, પણ એક પણ તૂટવી ન જોઈએ. અત્યારે જે 2 ટાંકીનો સવાલ છે એ બંને ટાંકીમાં તપાસના આદેશ આપ્યા છે. શું એમાં કોણે ગફલત કરી છે, શું ખોટું થયું છે, એ તપાસ કરી અને ગુનાના મૂળમાં જવાશે. અને પછી પાછું માનો કે આપની ડિબેટ પૂરી થઈ મંતવ્ય ન્યૂઝ ચેનલની, એટલે કઈ વાત પૂરી નથી થઈ જતી. આ મંતવ્ય ન્યૂઝ ચેનલની ડિબેટની લિંક અમે સરકારમાં પણ મોકલતા હોય છે, જે તે જવાબદાર અધિકારીઓને પણ મોકલતા હોય છે, અને મંતવ્ય ન્યૂઝને કેટલાય અધિકારીને પદાધિકારી અને સરકારમાં અને લોકો પણ જોવે છે. એટલે આનું સંજ્ઞાન લે જ છે. સંજ્ઞાન લીધા પછી હજુ આ ડિબેટ પૂરી થાય કામ પૂરું થઈ ગયું એવું નથી. આ કામ ચાલુ રહેવાનું છે અને તપાસ ચાલુ રહેશે જ્યાં સુધી છેલ્લો માણસ જેમાં જવાબદાર છે એ જવાબદાર માણસને પકડાય નહીં અને એની ઉપર પગલાં ન લેવાય ત્યાં સુધી આ કામ ચાલુ રહેશે. એફઆઈઆર પણ થઈ. જી બિલકુલ. એટલે એફઆઈઆર પણ કરી છે અને કાયદાકીય પગલાઓ પણ લીધા છે, ખાતાકીય પગલાઓ પણ લીધા છે. જી બિલકુલ. વિરમભાઈ, હું આપની પાસે આવીશ. જ્યાંથી મને અંદાજો છે ત્યાં સુધી પગલાં લીધા છે અને આ વાત હરેક ઘટનામાં સાંભળવા મળે છે. એ કોન્ટ્રાક્ટરના પેમેન્ટ અટકાવી દેવામાં આવ્યા, અટકાવવા જ પડે, એને કામ ખરાબ કર્યું હતું. હાટકેશ્વર બ્રિજની વાત હોય તો કે તેના પાસેથી પૈસા વસૂલવામાં આવશે, વસૂલવા જોઈએ, કારણ કે કામ તો એને ખરાબ કર્યું છે. પરંતુ તમે કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી પણ કરી લો, પરંતુ એ નિર્દોષ જનતાનો શું વાંક? પાણી નથી મળ્યું, હાટકેશ્વર બ્રિજ તૂટી પડ્યો અથવા તો નબળી કામગીરી છે તો ભોગવે છે કોણ? અમદાવાદની જનતા. આમાં હવે આપને સરકારની દાનત કેવી લાગે છે કે વારંવારની ઘટના બનતા હો, એક વખત ભૂલ થાય, બીજી વખત ભૂલ થાય, પરંતુ દરરોજ નવી ભૂલ, દરરોજ નવા કામમાં આ પ્રકારની કૃત્ય. સરકાર ક્યાં નિષ્ફળ ગઈ છે? તમે કહ્યું એમ રોનક કે સરકારની દાનત કેવી, તો પેલી ખારા ટોપરા જેવી આપણી તળપદી એક કહેવત છે કે ખારા ટોપરા જેવી અને વાળ ચીભડા ગળે, એ પરિસ્થિતિ અત્યારે ગુજરાતની અંદર થઈ રહી છે. રાજકીય વિશ્લેષક તરીકે મારા મિત્ર મોટા ભાઈ સમાન જયવંતભાઈ જે હમણાં બોલી રહ્યા હતા કે નરેન્દ્રભાઈ મોદી જે કર્યું, નરેન્દ્રભાઈમાં નહોતું ના, તમે નરેન્દ્રભાઈનું નામ. નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સુજલામ સુફલામ યોજના ચાલુ થઈ. 500 કરોડનો ભ્રષ્ટાચાર એ વખત વિધાનસભાના ફ્લોર ઉપર મૂકવામાં આવ્યો હતો. 500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર એ વખતે થયેલો છે. આ તો એક નાની બાબત છે, હું તમને કહું છું સુજલામ. એવી તો અનેક યોજનાઓ છે જ્યાં ભ્રષ્ટાચારને જે અત્યારે ઝીરો ટોલરન્સની જે વાતો કરી રહ્યા છે એ શિષ્ટાચાર ઝીરો ટોલરન્સ છે. માત્ર ને માત્ર ખાયકી વગર કઈ. અને સૌથી મોટી બાબત તો હું તમને એમ કહું કે સંવિધાન, એક સંવિધાનિક પદ ઉપર બેઠેલી વ્યક્તિ આપણા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી, તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર મંચ ઉપરથી એમને કબૂલ કર્યું હતું કે અમારા શાસનમાં અને ખાસ કરીને મહેસૂલમાં અસંખ્ય રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ એમને સ્વીકારેલું છે. અને એ વખતે એ શબ્દો પણ બોલ્યા હતા કે હું ફોરવર્ડ, પેલા ક્રિકેટની ભાષામાં એમને જવાબ આપ્યો હતો કે ફ્રન્ટ ફૂટ ઉપર જઈને હું બેટિંગ કરી રહ્યો છું, મને કોઈ આઉટ થવાની બીક નથી. એનું કારણ એ હતું કે ઉપરથી બી ક્યાંક પ્રેશર હતું એમના ઉપર. તે છતાં પણ એમને જાહેરમાં કબૂલેલી વાત છે કે સૌથી મોટો ભ્રષ્ટાચાર. હવે ક્યાં ઝીરો ટોલરન્સની વાત આવી? આ તમે જે હમણાં જે મારા મિત્ર શૈલેષભાઈને તમે જે પ્રશ્ન કર્યો રોનકભાઈ, એમાં એમને જવાબ આપ્યો, ટાળી દીધો. જેટલા લોકોની જેમની સામે પગલાં લેવામાં આવ્યા છે, તપાસ કરવામાં કયું મોટું માથું એમને અંદર લીધું અને એની ઉપર એને એક દંડાત્મક કાર્યવાહી જો કરવામાં આવી હોય, એક દાખલો બેસે એવી કોઈ કાર્યવાહી થઈ હોય તો એક બતાવે. 30 વર્ષના શાસનમાં ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષનું શાસન, અને એમાં તમે એક ભ્રષ્ટાચારીને કોઈ સજા થઈ હોય તો બતાવો. ગંભીરા બ્રિજ બન્યો, આજે એનો સમય વીતી ગયો, ક્યાં કેટલા લોકોની ધરપકડ થઈ, કોણ એમાં જવાબદારી કોની હતી એ હજુ નક્કી નથી કરી શક્યા. વિરમભાઈ, સરઘસ પણ નથી નીકળતું. એ જ કહું છું ને, સામે કોઈક એક પર્ટિક્યુલર એક જે હોય છે એવા લોકો માટે જ પેલા નથી કહેતા કે એના ઉપર જ પગલાં લેવામાં આવે, પણ એ ભ્રષ્ટાચારી જે 300 કરોડના પેલા ચીટ કૌભાંડમાં જે માણસનું નામ હતું એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હતો, ક્યારે એનું સરઘસ કાઢવામાં આવ્યું? જી બિલકુલ. એટલે માત્ર ને માત્ર લોકોની ઉપર પેલું કહે છે ને કે ઘરમાં હોય ને એટલે બૈરા ઉપર આદમી એનો સૂરો હોય, પણ બહાર નીકળે કઈ નહીં. માત્ર વાતો કરવાની, ચમરબંધીઓને છોડવાના નહીં. અને અમુક લોકો જે ચાપલુસી કરતા હોય છે સરકારની, આ ફલાણા બહુ સારા હતા, પેલા આ હતા, એના સિવાય એ જો ચાપલુસી પાછા ના કરે ને તો પાછા એમને ટીવીના પડદે દેખાય નહીં, દેખવા ના મળે. અમે તો રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા છીએ, એક વિચારધારા સાથે સંકળાયેલા છીએ, એટલે કદાચ બોલાવવા પડે અમને. પણ એવા લોકો જે છે
જે ચાપલુસી જ કરતા હોય છે સરકારની, એમને આવીને જે ચોખ્ખી વાત એ જનતાનો અવાજ હોય છે. અમે તો ચલો કે પોલિટિકલ રાજનીતિ કરવા માટે બેઠા હોય તો રાજનીતિક વાત અમે કરતા હોઈએ, આક્ષેપો પણ કરતા હોઈએ, પણ જ્યારે તમે જનતાનો અવાજ બનીને બેઠા હો છો ને ત્યારે માત્ર વાહવાહી જ કરવાની. આટલા લોકોને પોતાના જે જાનમાલનું જે લોકોને નુકસાન થયું, કોઈ પોતાના વાલ સોયા, દીકરા ખોયા, જે ગંભીરા બ્રિજની જે ઘટના બની છે, એક પણ માણસ મર્યું છે એની અંદર, તો એની પણ એની કિંમત હોવી જોઈએ. જી બિલકુલ. અરે આતંકવાદી હુમલા થતા હોય વિરમભાઈ, અને ગૃહમંત્રી બેહી રહ્યા હોય, એની જોડે બીજી અપેક્ષા તમે શું રાખી શકો? સૌથી મોટો ભ્રષ્ટાચાર તમે જુઓ, BCCI થી માંડીને જ્યાં જ્યાં લોકો, એ લોકો જો શું આવડત હતી કે ત્યાં બેસાડા ભારતીય જનતા પાર્ટીનો એક સામાન્ય કાર્યકર હજુ પણ ખુરશી સાફ કરી રહ્યા છે અને એમના દીકરાઓને આગળ મૂકી દીધા છે. ક્યાં બિલકુલ, વિરમભાઈ. શું કમાવા ગયા છે, ક્યાંથી એ લોકોની ગાડીઓ ફરતી થઈ, BMW થી માંડીને જે મોઘી દાટ જે આપણે ગાડીઓ કહીએ છીએ એવી ગાડીઓમાં, લક્ઝરિયસ કારમાં ફરતા થયા માણસો. એમને અમે અમારી નરી આંખે અમે સ્કૂટર તૂટેલી પાછળની સીટ હોય ને એવા લોકોને અમે અહીંયા વિસ્તારોમાં જોયેલા છે ફરતા, જે આજે લક્ઝરિયસ કાર લઈને. શું એ કમાવા જાય છે? આખું વિશ્વ જ્યારે મંદીના ઘેરામાં હતું, ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકરો આજે લક્ઝરિયસ કાર લઈને જે ફરતા થયા છે, એ મંદીમાં એમના કયા ધંધા ચાલતા હતા? કોરોના કાળની આપણે વાત કરીએ તો. જી બિલકુલ. વિરમભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. જયવંતભાઈ, ખાસ વાત તો એક 10 સેકન્ડ લઈશ. આ રસ્તા, રોડ રસ્તાની જે આ ભ્રષ્ટાચારની જ્યારે વાત છે, તો હું તમને કડીથી જોટાણા વચ્ચેનો માર્ગ છે, મને ત્યાંથી ફોન આવેલો છે ને મારી જોડે વાત થઈ, અને હું, મારું વતન પણ ત્યાં છે. એ રસ્તો આજે છેલ્લા 5 વર્ષથી એ પરિસ્થિતિમાં છે કે તમે ચાલી પણ ના શકો એ રોડ ઉપર. ત્યાં તમારે કડીથી જોટાળા સુધીનું અંતર કાપવું હોય તો તમારે 1.5 થી 2 કલાકનો સમયગાળો વીતી જાય. એવડા તળાવ બન્યા, મિની તળાવ હોય એવા ત્યાં આગળ ખાડા પડેલા છે. અને એ પછી વારંવાર ત્યાંના સ્થાનિકોએ, કોંગ્રેસના અમારા અગ્રણીઓએ વારંવાર રજૂઆત કરી છે. સામાજિક રીતે પણ એ લોકોએ આગેવાનો મળી અને રજૂઆત કરી છે. એ રોડનું ટેન્ડર 2024ની અંદર સપ્ટેમ્બર મહિનામાં એ પાસ થયું. આજ સુધી હજુ ત્યાં આગળ કપચીનો એક ટુકડો નાખવામાં આવ્યો નથી. આજે પરિસ્થિતિ લોકોને ત્યાં આગળ શારીરિક અને એમના પોતાના વાહનોને નુકસાન જે પહોંચ્યું છે અલગની વાત છે. અને માનસિકતા, તમે સમજો આમાં કેવી માનસિકતા થતી હોય છે. જી બિલકુલ. જયવંતભાઈ, હું આપની પાસે ખાસ આવી, શૈલેષભાઈ વાત કરી અને એ સાચી વાત છે કે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ સવાલ એ પણ થાય કે ટાંકીનું કામ થતું હતું ત્યારે વિસ્તારનો ધારાસભ્ય શું કરતો હતો? એ ધારાસભ્યને શું મોઢું જોવા બેહાડ્યો છે? ત્યાં એ જવાબદારી એ ધારાસભ્યની પણ આવે, એ અધિકારીઓની પણ આવે, અને જે તમામ જે લોકો ત્યાં સાઇટ પર હાજર હતા, જે પણ જવાબદારી સોંપવામાં આવી હતી, એ વ્યક્તિઓ કેમ નિષ્ફળ જાય છે? એ ધારાસભ્યને શું મુલાકાત લેવાની નથી? જી આમાં તો જયવંતભાઈ. જો ભાજપના લોકોને જ આપણે ટાંકવા પડે. વડોદરાના લોકો જે કહે છે કે અધિકારીઓનો જે રાજ ચાલે છે, કે પછી મનસુખ વસાવા બોલતા હોય, કે બીજા ઘણા બધા લોકો છે એ જાહેરમાં બોલે છે, કોઈ ખાનગીમાં બોલે છે, તો એને જ ટાંકવા પડે કે અધિકારીઓનું રાજ ચાલે છે. પણ અધિકારીઓનું રાજ કેમ ચાલવા દેવામાં આવે છે? પ્રશ્ન એ થાય છે. અને બીજું કે આ પ્રકારની ઘટનાઓ, ચાલો એક વાર થઈ ગઈ, બીજી વાર થઈ ગઈ, ત્રીજી વાર થઈ ગઈ, કેટલી વાર થશે? છેલ્લા તમે ખાલી 3 જ વર્ષનો આંકડો કાઢો તો કેટલી ઘટનાઓ આવી બની ગઈ. એ ક્યાં સુધી થયા રાખશે? કોઈ એક અંત તો હોય ને કે ભાઈ હવે આ એક થઈ ગયું, હવે અમે જાગી ગયા. જાને પીધો યારો એમની એક ફિલ્મ આવી હતી, અને એમાં જે આખી પુલ તૂટવાની ઘટના, એમાં મ્યુનિસિપલ કમિશનર એની હત્યા, શાસક વિપક્ષનો મોટાપણું, એમાં કેટલાક મીડિયાના હતા. તો આ જે બધું છે એ આપણને કેટલાય વર્ષો પહેલા આપણને જોવા મળ્યું હતું. અને ભાજપનો તો સૂત્ર હતું ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર. તો મારી તો વિનંતી છે કે હવે તમે બહુ થઈ ગયું, અને લોકોએ તમને ખોબલે ખોબલે તો પણ આપ્યા છે, અને કદાચ હજી આપશે, કારણ કે વિકલ્પ નથી મળતો લોકોને. કારણ કે બીજે બધે જે થઈ છે બીજા રાજ્યોમાં, એ પણ લોકો જોતા હોય છે. પણ એનો અર્થ એ નથી કે તમે યાવતચંદ્ર દિવાકરો રાજ કરવા માટે અહીંયા આવેલા છો. કોઈ પણ એવો અમરપટ્ટો લખાવીને આવ્યો નતો. ઇન્દિરાજી હતા તો ઇન્દિરાજીને પણ લોકોએ પદ ઉપરથી ઉઠાડી દીધા હતા 1977માં. રાજીવ ગાંધી હતા તો 1989માં ઉઠાડી દીધા હતા. જયવંતભાઈ, થોડું ટૂંકમાં બતાવશો, સમયની મર્યાદા છે એટલે. છે એનો અર્થ એવો ન કાઢવો જોઈએ કે યાવતચંદ્ર દિવાકરો રાજ રહેશે. પણ તમારે એના માટે સુધારાત્મક પગલા તો લેવા પડે ને, કે હવે આ પ્રકારનો કોઈ બનાવ નહીં બને.
અને ભૂલ થઈ હોય તો સ્વીકારો કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, આ વ્યક્તિ જવાબદાર છે. અને અત્યારે તો તમારે 16 કળાએ ચંદ્ર ખીલેલો છે. જી બિલકુલ. એવા કોઈ ધારાસભ્ય હોય કે કોઈ નગર સેવક હોય, કોઈ મેયર હોય, કોઈ પણ હોય, કોઈના સગા હોય, તો એને તમે પક્ષમાંથી પાણી તો આપીને તમારે ક્યાં વિકલ્પોની ખામી છે? પક્ષની અંદર તો તમે કહો છો કે કેટલા બધા લોકો છે. બહુરત્ના વસુંધરાની જેમ જીવનભાઈ, હું તમારે આજે આપને તો રોકવા સૌથી માંગીશ. મોટો પક્ષ ખાસ છે. શૈલેષભાઈ, હું અંતમાં આપને 10 સેકન્ડ ખાલી એવું કે હવે ગુજરાતની જનતા શું આશા રાખી શકે? રોનકભાઈ, મેં પહેલાં પણ કહ્યું અને ફરીથી પણ કહું છું, હજારો અને લાખો ટાંકીઓ GWSS દ્વારા બનાવવામાં આવેલી છે અને પાણી પુરવઠા દ્વારા પણ બનાવવામાં આવી છે, અને બીજી પણ ગ્રામ પંચાયતો અને વાસ્મો દ્વારા પણ એટલી ટાંકીઓ બનાવવામાં આવી છે. એટલી ટાંકીઓ હોવામાં આ જે ટાંકી પડી છે એ ટાંકી તો ખરેખર પડવી જ ન જોઈએ, અને એના પાછળ જે કંઈ બનાવ બન્યા છે અથવા તો જે કોઈ બે ને ઈજા પણ થઈ છે, તો એની પાછળ મેં કહ્યું ને કે SVNI જે ટી છે એ તપાસ કરી રહી છે, ને તપાસના અંતે જે કંઈ રિપોર્ટ આવશે તે પાછા આપણે એમાં ભેગા થઈશું. ત્યારે પણ આપના ટીવીના માધ્યમથી સમાચાર જોઈશું કે જે તડકેશ્વર જે માંડવીની જે ટાંકી પડી હતી એના ઉપર આટલા લોકોને સસ્પેન્ડ કર્યા, આટલા લોકો ઉપર કાયદાકીય, આટલા લોકો ઉપર ખાતાકીય પગલાઓ લીધા, બધું પણ આવશે. પણ અમારી નીતિ અને નિયત સાફ છે. અમારી ભૂલ હોય, ક્ષતિ હોય, મિસ્ટેક હોય તો અમે સ્વીકારીએ છીએ. આખરે માનવ છીએ, પણ નીતિ અને નિયત સાફ હોવાના કારણે લોકો પણ સમજે છે કે આટલા હજારો ટાંકીઓ બની છે, એમાં આ ટાંકી બનાવવામાં ક્યાંક ગફલત કરી છે. કોણે ગફલત કરી છે? લોખંડ ઓછું વાપર્યું છે, કોઈ કપચી ઓછી વાપરી છે, સિમેન્ટ ઓછી વાપરી છે, કઈ સ્ટ્રક્ચરમાં ખામી છે. એટલે હમણાં વાત કરતા હતા કે ચૂંટાયેલા પ્રતિનિધિએ ઉપસ્થિત રહેવું જોઈએ, હોવું જોઈએ, પણ જ્યારે પાણી ભરાતું હોય, ટેસ્ટિંગ થતું હોય ત્યારે ન ઉપસ્થિત રહ્યા હોય. કોઈ પણ જિલ્લા પંચાયત છે, તાલુકા પંચાયતના સભ્યો છે કે ધારાસભ્યો છે કે ત્યાંના સંસદ સભ્ય ન ઉપસ્થિત રહ્યા, પણ આવું બન્યા પછી તરત જ સંસદ સભ્ય અને ધારાસભ્યએ સંજ્ઞાન લેવું જોઈએ એવું અમે માનીએ છીએ. સરકારે સંજ્ઞાન લીધું છે, મુખ્યમંત્રી શ્રીએ સંજ્ઞાન. જી બિલકુલ, જી બિલકુલ. વિરમભાઈ, 20 સેકન્ડનો સમય છે, ટૂંકમાં આપની વાત રજૂ કરશો. રોનકભાઈ, અમે 20 દિવસ પહેલા હું શૈલેષભાઈ આ જ મુદ્દા ઉપર એક ટીવી ચેનલ ઉપર, અમે ખાનગી ચેનલ ઉપર અમે હતા, અને એ વખતે જ અમારે વાત થયેલી. આપણે તમે સાંભળ્યું છે ને, આપણે હસતા હતા કે બિહારની અંદર એક ખેતરમાં ખાલી બ્રિજ ઊભો કરી દેવામાં આવ્યો છે, ખાલી બ્રિજ ઊભો છે, આજુબાજુ કોઈ રસ્તો નથી. એવી અમદાવાદ શહેરમાં તમે કલ્પના કરી શકો? તો છે, એ હકીકતમાં છે કે બોપલની અંદર તમે જાઓ, બોપલ ગુમાની અંદર, તો ત્યાંથી એક બ્રિજ બનેલો છે, બીજો છેડો સામે છે ને ત્યાં સોસાયટીની દિવાલ આવી જાય, ત્યાં જઈને અટકી જાય છે બ્રિજ. હવે એ પૈસા, પ્રજાના પૈસાના, જે ટેક્સના પૈસા છે પરસેવાના, એ તો વેડફાઈ ગયા ત્યાં આગળ. હવે જવાબદારી કોની નક્કી થાય છે? તો આ માર્ગ મકાન વિભાગ જેના પાસે છે, જે મિનિસ્ટર છે, મંત્રી છે, શું એ નૈતિકતાના ધોરણે રાજીનામું આપશે? આ જ સવાલ મેં 20 દિવસ પહેલા શૈલેષભાઈને એના માધ્યમ, ટીવી ચેનલના માધ્યમથી પૂછ્યું હતું. આજે આ મંતવ્યના માધ્યમથી પણ પૂછું છું કે એમાં શું જવાબદારી નક્કી થઈ અને કોને રાજીનામું આપ્યું અને કેટલાને સજા થઈ. જી બિલકુલ. ખાસ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને મહત્વના મુદ્દા પર ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અત્યારે તો મુખ્યમંત્રી ખુદ આ જે ઘટના છે તેમાં પડ્યા છે અને કાર્યવાહીના આદેશ આપ્યા છે. આશા છે કે આગામી સમયમાં કાર્યવાહી પણ થશે અને આ ગુજરાતની જનતાનો વિશ્વાસ પણ નહીં તૂટે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.